પ્રાણનાથ પ્યારે કી રાસ કિતાબ સાથે જ રાખજો. આપણે 1 by 1 ચોપાઈમાં આગળ વધીએ છીએ. આપણે અત્યાર સુધી છે ને 17 ચોપાઈને વારંવાર દોહરાવી છે અત્યાર સુધી, પણ આની 84 ચોપાઈ કેટલી છે? 84 ચોપાઈ એટલી ઇમ્પોર્ટન્ટ છે. આ સમજાઈ જાય ને એટલે મોહજલ સમજાઈ જાય. પર આતમ, આતમ અને જીવ આ ત્રણેયનો ડિફરન્સ સમજાઈ જાય જો આ પેલા 3 પ્રકરણ સમજાઈ જાય ને તો. અને એમાં જ આવે કોલ, ફેલ અને હાલ. મુને દુઃખ સાલે એ મન માહે, નવ જાય કહ્યું તે ક્યાં હે. ગમે તમને તેહ જ થાય, બીજે સામું કોણે ન જોવાય. મુને દુઃખ સાલે એ મન માહે. કયું દુઃખ? નવ જાય કહ્યું તે ક્યાં હે. આપણે કોઈ મનોરથ કર્યા હોય ને મનમાં, હો મનમાં કોઈ ઈચ્છાઓ કરી હોય અને પછી પૂરી ન થાય તો કેવું કોને થાય ને? એવું ઘણા મનોરથ એવા હોય કે તમે બીજાને કહી શકો નહીં. તો ઇન્દ્રાવતીને એવા કયા મનોરથ હતા? માનો કે મેરાજ ઠાકુરને જો આ મેળો કરવાનો એ જ હતું, ખાસ યાદ રાખજો. બધું આ સમજાવે છે વારંવાર. ભાઈ મને મનોરથ બહુ હતો ભાઈ. મને એમ હતું કે અમે 15 જણા જે કમાય છે ને મારા દોસ્તાર લાગતા વળગતા, એની સંપત્તિ આપણે લૂંટાવીને બહુ મોટો મેળો કરી, આવું થાય ને, માયાવી સંપત્તિ લૂંટાવી છે એવું હતું. મારો સુંદર સાથ દુઃખી રહેવો જોઈએ નહીં. અત્યારે તમને ખબર છે ને, આનો ભગત બનો એટલે તમને ઘણા એમ જોડાઈ જાય. એમ ઘણાય નહીં, બધા એમ જ જોડાય કે આના ભગત તમે બની જાઓ એટલે આર્થિક રીતે તમને કોઈ તકલીફ પડે નહીં. તો તમે માગ્યું ક્યાંનું? આ સમજાય છે? તો અહીં લાહવો તો લેવો તો ને. એટલે મારા મનમાં મનોરથ હતો ને મને દુઃખ થયું, પૂરું ન થયું. એટલે કેવું કોને? ગમે તમને તે જ થાય. કારણ કે મને ખબર પડી ગઈ મારા ધણીજીને જે ગમે એમ જ થાય. આપણને ગમે એવું કાંઈ થતું નથી. ઓલો આપણે નહોતો ઉદાહરણ કહેતા, મોરારી બાપુ એકવાર એક રામાયણની ચર્ચા કરતા એમાં કીધું હતું કે જો તમારી ઈચ્છા પ્રમાણે થાય તો હરિની કૃપા સમજવી તમારા ઉપર, પણ જો તમારી ઈચ્છા પ્રમાણે ન થાય તો એમાં હરિની ઈચ્છા સમજવી. અને હરિની ઈચ્છા આપણી ઈચ્છા કરતાં બળવાન જ હોય. એટલે અહીંયા ઇન્દ્રાવતીએ સ્વીકારી લીધું, ગમે તમને તે જ થાય ને, કાં મને ગમે એવું થાય, તમને જેવું ગમે એવું થાય. અને બીજું કે અમે અમારા મનોરથ પૂરા ન થયા તો ફરિયાદ લઈને જાવું ક્યાં? બીજે સામું કોણે ન જોવાય. તમારું જ કામ કરતો હતો, મારા મનમાં હતું એ પ્રમાણ થયું નહીં. મારે કરવો તો મનોરથ, મારે કરવો તો મેળો, ને ગયો ક્યાં? તો જ્યાં સુધી જીવ ભાવ હતો ત્યાં સુધી મને દુઃખ લાગ્યું ને કે ઓહો હું તો બહુ સારું કામ કરતો હતો, હું તો તારું જ કામ કરતો હતો, હવે તો હું બદનામ થાય. પણ મારી બદનામી નહીં, કોની બદનામી? તારી જ બદનામી થાય. પણ પછી ખબર પડી ને, હું તો છું અતિ મૂઢ. અરે મને તો કાંઈ ખબર નથી, આ બધું કોના થકી થાય? એટલે બીજા સામું જોઈશે નહીં, ફરિયાદ કરવાની તો કોને? કંઈ પણ દુઃખ છે, કંઈ પણ ગ્લાની, કંઈ પણ વ્યાધિ છે, પણ વ્યાધિ કોની? આજે ધ્યાન રાખજો. એવું નહીં કે તે મને સંસારમાં ન આપ્યું, બીજાને આપ્યું, મને ન આપ્યું. એ પ્રશ્ન નથી હો, એ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન કયો છે? મારે તો જાગણી કરવી હતી ને, તો મારા પ્લાન પ્રમાણે કેમ ન થયું? આ સમજાય છે? જો આપણા પ્લાન પ્રમાણે થાય ને તો આપણે આશિક સાબિત થઈ જાય. આપણે જાગણી કરવી છે ને આપણા પ્લાન પ્રમાણે થાય તો આપણે ત્યાં જઈને એમને કે જોયો અમે જગાડતા હતા ને અને થયું કે નહીં, અમે કરી બતાવ્યું કે નહીં. એટલે એવડો શું કે તારા ધાર્યા પ્રમાણે, હા તારી હાથે જ જાગણી કરાવીશ, પણ તારા પ્લાન પ્રમાણે. આ સમજાય છે? એટલે બીજે સામું કોણે ન. તો એ દુઃખ લાગ્યું મુને સહી, એ ઉત્કંઠા મારા મનમાં રહી. એણી દાજે તે મુને દહી, નીધ હાથથી નિસરી ગઈ. એ દુઃખ મને લાગ્યું, એ ઉત્કંઠા મારા મનમાં હતી. એની દાજે તે મુને દહી, એટલે એ દાજ મારી અંદર હતી. એને લીધે હું કેટલી વાર, કેટલા સમય સુધી તો દજાયેલી જ રહી, તડપી રહી ને. મને સાચી કોઈ ખબર પડી નહીં. અને એ તડપ હબસાના વિરહ સુધી લઈ ગયો. પેલા જે લૌકિક દુઃખ થયું ને ત્યાં સુધી દાજ રહી, નીધ હાથથી નિસરી ગઈ. તો જોજો વિરહ થયો પછી ખબર પડી હું કે દેવચંદ્રજી સાક્ષાત પોતે જ કૃષ્ણ હતા. એ કોઈ લૌકિક ગુરુ નહોતા. ઓહો મારા સાક્ષાત પ્રાણના થતા, હું એને ઓળખી શકી નહીં. આવું નવું રે કે નહીં?
જાણ્યું લાભ માયાનો લેશું, નિંદ્રાને વાસો દેશું, ધણીના ચરણે રહેશું, માયા કહેશે તે સર્વે શેષું. અમને તેમ હતું માયાવી સંસારમાં લાભ અને નિંદ્રાને વાસો એટલે અજ્ઞાનતા રૂપી નિંદ્રામાંથી હું જ જાગી, હું સૌથી પહેલા જાગીને ગામને ભેગા કરું. તો ધણીજી હું કે હું કઈ ને એમ ભેગા થાય, તું કઈ ને. હા, અને ધણીના ચરણે રહેવું, ગામને દેખાડતા એમ કે જો હું કોનું કામ કરું છું, હું રાજ્યનું જ કામ કરું છું, તમને બધાને મેં ભેગા કર્યા. કોણે ભેગા કર્યા? મેં. આ બહુ જબરું છો. આખું પ્રકરણ આપણને લાગુ પડે. આપણને એમ થાય હું કરું છું, ના, તને તો શોભા આપી છે અને તારા ધાયરા પ્રમાણે રાજ્ય કેવું થવાય ન દો. તારા પ્લાન પ્રમાણે, તારા પ્લાન પ્રમાણે કદાચ સંસારમાં સંસારની સુવિધાઓ માટે થઈ જાય, પણ જાગણી જે કરવી છે ને એ તો મારા હાથમાં. એના હાથમાં હોત તો ઇન્દ્રાવતીએ કેટલા પ્રયત્નો કર્યા સકુમારને જગાડવાના, નો બે મળી જાત, નો થઈ જાત. ઓલા આપણા હિન્દુ શાસ્ત્રોની ચર્ચા અને શાસ્ત્ર તો કેટલા મહિના કર્યો? 4 મહિના જ કર્યો બધાની સામે. પણ ઔરંગઝેબને જગાડવા આખું વરહ કાઢ્યું અને પર્સનલ મળ્યા, પર્સનલ એના બધા કાજીને મુલ્લાને બધા. તોય કઈ થયું? કોના હાથમાં? જો એ જાગી ગયો તો ઇન્દ્રાવતીના પ્લાન પ્રમાણે હાલો કાગળિયા મોકલી, જાગી જાય, હાલો રૂબરૂ મળવા નામ કરી, હાલો જાગી જાય. કાંઈ થયું? ઓલા ઉપર બેઠા બેઠા દાંત કાઢે. કર તારા પ્લાન પ્રમાણે આટલું થવા દઉં નહીં. થઈ જાય તો તું આમ કોલર ટાઈટ કરીને એમ કે હું આશિક, એમ થોડો થવા દઉં કા? એટલે આ પ્રકરણમાંથી આપણે આ સમજવા જેવું છે. એટલે આપણે જો ઓલું ઘણી વાર છે ને ટેન્શન હોય કે હારું આ કેદી થાય, આ બધા કેદી જાગશે, એવું ઘણા સુંદર સાથના આપણને ફોન આવે, અજયભાઈ આ બધું કેદી થાય. પછી મેં કીધું તમે વાણીમાં ઊંડા ઉતરો ને તો આ ટેન્શન વયું જાય. કેદી થાય ને છોડ દો. તમારા હાથમાં પ્રયત્ન છે, તમે પ્રયત્ન કરો, એના હાથમાં છે. અને ધાયરા કરતા તમને વિશેષ જ આપશે. પણ આપણે આટલા સમયમાં જ જોઈશી. વાંધો કે જલ્દી આ ખેલ પૂરો કરો ને તમને શું વાંધો? મજા આવે, ભલે ને હાલતો. આપણે તો એવું મગાય કે ભાઈ મને જીવતો રાખજે ને હારો રાખજે, અને આ રસ હું વારંવાર પી શકું, હાજો નરવો રહીને એ માગો ને. કારણ કે આવું શું પાછું પરમધામમાં જાગશો ને તો મળશે નહીં. એટલે માયા કહેશે તે સર્વે શેષું. માયામાં કદાચ કોઈ આમ તેમ કોઈ કટુ વચન બોલે, મેણા મારે, તો ધણીનું કામ કરતા કરતા આપણે સહન કરી લેશું. પણ થયું કેવું? કાંઈ થયું? એણે સમય વળી ફેરવી લીધી, માયાએ શિખામણ દીધી, ધણી થકી વિમુખ કીધી, પાણીની જેમ પીધી. કેવા પ્રસંગો છે જુઓ. આ મેરા ઠાકુર પોતાના માટે કહે છે, મારી સાથે આવી ઘટનાઓ બની છે. એણે સમય વળી ફેરવી લીધી. યાદ રાખજો, દેવચંદ્રજીએ બોલાવ્યા હતા. દેવચંદ્રજી બોલાવ્યા એટલે ઇન્દ્રાવતી તું દાદરે ઊભી ઊભી, બધા ધામના દરવાજાની આડી ઊભી ઊભી તું રડશો, હું નથી જઈ શકતી, અને જાગણી તારા હાથમાં છે, તું પાછી તો માયામાં નહીં જાને. આટલું બધું ઓળખાણ કરાવ્યા છતાં જો મેરાજને વિશ્વાસ ન આવે કે હું ઇન્દ્રાવતી છું કે નહીં, તો એ શું થયું? એણે સમય વળી ફેરવી લીધી. જીવ ભાવ જ આવી ગયો હતો ને. એ દેવચંદ્રજી 22મા દિવસની રાત્રે એમ કીધું જા મેરાજ ઘરે વયો જા, તો એ કે હું ઘરે વયો ગયો. હકીકતમાં એ ધણીની ઓળખાણ મને હોત કે આ તો મારો ધણી છે, મારી સાથે બેઠો છે, તો હું મારી ઘરે જાત. તો માયાની શિખામણ છે નહીં. હા, મારી બુદ્ધિ ફેરવી નાખીને માયાએ શિખામણ, અને ધણી થકી વિમુખ કીધી અને પાણીની જેમ પીધી. કેવી પી ગઈ કા? બીજા પીવે એમ ને. મોહ સાગરનું પાણી મેં પી લીધું ને, મોજલનું. બીજા પીવે એમ જ મેં પીધી ને. કારણ કે ધણીજીથી હું વિમુખ થઈ ગઈ કે નહીં? એવો છળ કરી છેતરી, એવું છે હે? એવો છળ કરી છેતરી, મન મૂળ માયથી ફેરી, એણે આપ સરીખી કરી, ચિત્ત ચિતવણી બહુવિધ ધણી. કેવો છળ કપટ કરી મને છેતરી નાખી. ક્યાં છળ કપટ કર્યું એને પાસે? હા, હવે જોજો, આમાં ઇન્દ્રાવતી સાથે જે પ્રસંગો ઘટના બની છે, કયો પ્રસંગ કઈ ઘટના બની, એ છે ને ખરેખર એક આપણે શું કહેવાય, ખોજનો વિષય છે. આટલી ચોપાઈમાં પોતાના સાથે કઈ ઘટના બની ને એ કોણ કહેશે? આ તો આપણે અત્યારે ચર્ચા કરી છે, પણ બહુ ઊંડા ઉતરજો, ઘરે જઈને વાંચજો, તો એની કઈ ઘટના સાથે આ ચોપાઈને સરખાવી, એના જીવનની કઈ ઘટના સાથે બોલો. એવો છળ કરી છેતરી મનમૂળમાં. તો ચોથા યુદ્ધમાં જે હારી ગયા એ પણ આવી શકે, ન આવી શકે? છળ કપટ કરવું પડ્યું કે નહીં? હે? મન મૂળ માયાથી ફેરી. નકર મારી જગ્યાએ હું બીજા સુંદર સાથની બલિદાન આપવા માટે ત્યાં ઊભો રાખત, મારા ધામનો સંબંધ વધતો છે ને.
એણે આપ સરીખી કરી, માએ મને પોતાના જેવી જ બનાવી દીધી. અને ચિત્ત ચિતવની, મારા ચિત્તમાં એવી ઘર કરી ગઈ કે મને બીજું કાંઈ હુઈજું. આવું થાય કે નહીં? બીજી કોઈ ઘટના સાથે પણ આ ચોપાઈને સરખાવી શકીએ. એણે પોતાની સાથે બનેલી બધી ઘટનાઓનું વર્ણન કરીને જયરામભાઈ થકી આપણને બધાને સમજાવે કે આ માયા છે ને, મન માહે સવડું દેખે, એવું છે. મન માહે સવડું દેખે, જાણે માયા સુખ અલેખે. ધણીના સુખ ના પેખે, વિષ અમૃત લાગે વિશેખે. મન માએ સવડું દેખે. આ જે થઈ રહ્યું છે, ધણી વિમુખ થઈ ગયા અને માયાએ મને પોતાની બાજુ કરી લીધી. તો મનમાં તો એવું જ થાય છે કે હવળું જ થયું, બરાબર થયું. પણ ધણીજીથી દૂર થઈ ગઈ એ હું સમજી શકી. જાણે માયા સુખ એટલે કે માયાનું સુખ મને મળી રહ્યું છે એ જ સાચું છે. ધણીજીના સુખ મને મળતા હતા એ હું જોઈ શકી નહીં. અને વિષ અમૃત લાગે વિશેખે, વિશેષ કરીને આ માયાનું ઝેર મને અમૃત લાગવા માંડ્યું. આપણને લાગે કે નહીં? આ બહુ, જો હું તો તમને મારે એવું કહું, આમાં હોય ને ત્યારે એમ થાય કે આ બધું છોડ દેવું છે. આમ તમે વાંચો ને રોજ એટલે એમ થાય હું આ ગૌણ વસ્તુ પાછળ દોડી. પણ હગાવાલા ભેગા થાય, નવા નવા કપડાં પહેરી અને ફરવા જાય ને અને ફેસિલિટી આપે ને એટલે એમ થાય સારું અહીંયા રહેવા જેવું જ ખરું. સાચું સાચું તમને કહું, તરત જ એવી લાગી જાય ને ત્યારે આપણે ફિટકાર મળે કે આરું આણે ફરી લીધું, મેં ફરી લીધું. કેટલા સમય યાદ રાખજો. કદાચ ચાલો આમાં હું ગરકાવ થઈ જાઉં બીજા 20 વર્ષ ને પછી મારે બધું છોડવાનું છે કે નહીં, તો મને આવું ફરવાનું અખંડ મળે ન્યા હું કામ ન જાવ, એવો વિચાર આવવો જોઈએ. પણ આ માયા છે ને વારંવાર હારી ગમે ત્યારે ફેરવી તો નાખે. જેને આપણે ઝેર કહીશું ને આપણા મોઢે, અને જેને આપણે સમજીશું ને કે આ ઝેર છે, જાણી જોઈને ઝેર પીવા જાય. 2 જણા આપણને ડાઈ વાતો કરે ને, હવે ફરી લેવાય, અને આવું બીજી વાર મળે ને એટલે આપણે એમાં ગૂંચવાઈ ગયા. થાય કે નહીં? આપણો આ રસ્તો ભૂલાઈ જાય, આપણો આ રસ્તો ભૂલાઈ જાય કે આમાં તો આપણા જેવા કેટલા. આ રોજ આપણે ઓલા 14 ને 8 જઈને ચર્ચા કરી તો ક્યાં કોઈ સમજે છે? બધા આટલા વર્ષથી કંઈક એવો વિચાર આવે કે હું કોની પાછળ દોડું. ખરેખર ઘણી વાર વિચાર આવે, પણ વળી પાછો એવો વિચાર આવે કે આપણે એના માટે દોડી છીએ. કોના માટે? આપણે કઈ બધા ભેગા થાય ન થાય, લે કે ન લે, એના માટે થોડા છે. આપણને ધણીએ આ કામ માટે જ મોકલા છે એવો અહેસાસ થઈ જાય ને તો થાય. એટલે આપણા બધા સાથે આ ઘટના બને. નીકળી ગયા પછી પાછા ગરકાવ થઈ જાય, પાછા બહાર કાઢી કે નહીં. જુઓ છેત્રી ભૂલવે કેમ, આગે છેત્રી મુને જેમ, સુખજી તો પુકારે એમ, જે છળ પૂરીએ ભરમ. ઈ જ ને. જુઓ તો કરા વારંવાર કેવા છેત્રીને ભૂલવાડી દે. તો આ મેરા જયારે ઘટના બને કે આપણી એરી બને? આગે છેત્રી મુને જેમ. જોજો જયરામભાઈ ને સમજાવે, જો તું આ વારંવાર કરશો તને આમાં કઈ મળવાનું છે? તું દેવચંદ્રજીના સમયમાં મારી સાથે જ બેસતો કે નહીં? જો હું ભલે તુકારે કહું, સમજવાનું છે. નકર એમ કે અજયભાઈ તો આવું કહેતા હતા, એને એમ જ હોય, આપણે બધા ફ્રેન્ડ જ છે. તો એ કે તમે મારા હારે બેહતા કે નહીં, હું તમારા હારે બેહતો કે નહીં, આપણે બે ધામની ડાઈ વાતો કરતા કે નહીં. પછી આપણે એમ કહેતા ને કે પછી અમે કોઈ દી સંસારમાં જાહું નહીં, માયાને પકડશું નહીં. એ ડાઈ વાતો ક્યાં ગઈ? થાય કે ન થાય? તો આપણે ઉત્સવમાં ભેગા થાય એટલે કેવી મસ્ત વાતો કરી, બધાએ કેવો સહુર કરી. પછી એમ કે હવે તો બસ માયામાં આપણે બહુ જવું જ નથી. પછી આવે જ નહીં ને એટલે એકબીજા ફોન કરે, ક્યાં ગયા? થાય કે ન થાય? તો આપણને આ છેતરીને ભૂલવાડે છે કોણ? આગે છેતરી મુને જેમ. ઇન્દ્રાવતી કે આ તમારી સાથે જ નથી બનતું, આગળ મને કેટલી વાર છેતરીને એ તમને હું કહું. અને સુખદેવે તો કાંઈક પુકાર્યું છે. હું સુખદેવે તો એવું પુકાર્યું, જે છળ પૂરીએ ભરમ. આ ભ્રમનું નગર છે, ભ્રમની જ નગરી છે, પૂરી છે. આ શહેર જ આખું શેનું છે? ભ્રમ, ભ્રમ અને ભ્રમ. ભ્રમ એટલે હું? વેમમાં રહેવું. જાણીએ છીએ બધુંય પણ મૂકી શકતા નથી. આપણને ખોટો ભ્રમ છે. બધુંય ખબર છે કે આ કાંઈ રહેવાનું નથી, આ કાંઈ આપણા હાથમાં નથી, આપણે કાંઈ લઈને જવાના નથી, કોઈ આપણું છે નહીં. તોય ભ્રમ ઈ છે ખારો આપણો જ છે ને. જોજો લાખ દૂર થઈ જાય પણ થોડુંક આમ તેમ એનો વિચાર આવે ને, આમ તેમ આપણા વિચાર આવે કોઈના, એટલે પાછી આમ દયા તો આવ્યો, હજી વિચાર થાય ખારું ગમે એમ તો આપણો. પણ ક્યાં સુધી આપણો? પણ ક્યાં સુધી? તમે મરી જાવ પછી ખબર પડે એ કેટલો તમારો છે. તો જીવતા મરી જાવ તો ખબર પડે. ઓલા મરી ગયા પછી છોડવાનો જ છે. પણ તમે આ રસ્તે હાલશો ને એટલે તમે ઓટોમેટિક તમારા સમાજ માટે ને હગાવાલા માટે જીવતા મરી જાઓ. મરી જ જાઓ પછી એમ જ કે ઈ નો આવે, ઈ એમાં જ પડ્યો હોય.
તો પછી એને ધારી જ લીધું છે કે આમાં પડ્યો છે, પડ્યો રહે ને. પાછું એમાં શું કામ બૂટ મેજા પહેરીને જવું? કાં આપણે થાય છે ને. એટલે આ છળ કપટનું શહેર છે એવું સુખદેવે કીધું છે. અને પ્રાણનાથજી વાણીમાં એકવાર લખી નાખે ને પછી આપણે ભાગવત વાંચવાની કોઈ જરૂર નથી. પ્રાણનાથજીમાં વિશ્વાસ હોય, સુખદેવા કહી ગયા એટલે કહી ગયા, વાત પતી ગઈ. આપણે આની ઉપર વિશ્વાસ નથી, આપણા ધણી ઉપર. સુખદેવ આવું કીધું કે ન કીધું, એ ગામને સમજાવવા આપણે ભાગવત ખોલવાનું? અરે આ ચોપાઈ કયો ને, તારે સમજ હોય સમજ, અને તારે ડાઉટ હોય તો તું ભાગવત વાંચ, મારે વાંચવાની કોઈ જરૂર નથી. મને મારા ધણી ઉપર વિશ્વાસ છે કે સુખદેવે ભાગવતમાં કીધું એટલે કીધું, કુરાનમાં કીધું એટલે કીધું. હવે તને ડાઉટ હોય ને તો તું કુરાન વાંચ, મારે એ સિપારો ખોલવાની કોઈ જરૂર નથી. મારે 2000ની નોટ આવી ગયા પછી 500 ને હું વાય શું કામ દોડવું? સમજાય છે? આમાં બધું આવી ગયું તો આનો રસ પીવું ને હું કામ એના લમણા લઉં? થાય ને. હવે આગળ, અહીં સોહેલી થઈ તમ થકી એને ઓળખતું કોઈ નથી. સુખદેવે તો કાંઈક કથી, બીજા રહ્યા મથી મથી. કેવું જયરામભાઈને સમજાવે ને જયરામભાઈ થકી આપણને અહીંયા કોઈ ફાયવું નથી. ઓલા ઓશોનો નહોતો એક વિડીયો, ये संसार तुमसे नहीं जमेगा, ये बुद्ध से नहीं जमा, ये महावीर से नहीं जमा, ये तुमसे क्या खाक जमेगा. આ રાજા ભરતુહરી 92 લાખ માણવાનો ધણી, અને એ એની પત્નીને એમ કહી દે ભિક્ષા દેને મૈયા પીંગળા, એવડી પ્રોપર્ટી તો આપણી નથી થવાની. થાહે તો એ જો એ મૂકીને એમ કહેતો હોય કે અહીંયા આપણે રહેવા જેવું નથી, આ જીવનમાંથી છુટકારો મેળવો, અહીંયા વારંવાર નથી આવું કે આ જન્મમાં તમે રાજા છો તો ઓલા જન્મમાં તમે ઝૂંપડામાં હશો. હું કામ પણ આ નાનું મોટું કરવા આવું, ના બધું કમ્પેરિઝન કરવા આવું, કરવું જ નથી. આપણે અહીંયા આવું જ નથી. થાય કે નહીં? એટલે ચોપાઈ કેટલી સરસ છે ને. એ ચોપાઈ બે યાદ રાખો, બેયમાં સુખદેવનું નામ આવે કે નહીં? હા, અહીં સોહેલી થઈ તમ થકી, હે ધણી તમે આવ્યા, તમે ખુદ મારો હાથ જાયલો અને મારા હૃદયમાં બેઠા, ત્યારે આને સરળ કરી સમજવામાં. આટલી સરળ થઈ ગઈ સમજવામાં, આટલી સરળતાથી હું ગોપદ વચ કરીને આમાંથી બહાર નીકળી શકું. આ તમ થકી એને ઓળખતું કોઈ નથી. હું કામ ન ઓળખે ખબર? જેણે ઉત્પન્ન કરીને ઈવડો એ ઓળખાવા આવે ને તો જ ઓળખે ને. તો એને ઉત્પન્ન જ અમારા માટે કરી હતી, તો ઓળખાવાય. આને બીજા કોઈ ઓળખી શકે નહીં. ઓળખી શકશે? સુખદેવે તો કાંઈ કઈ ઓળખી, એને તો કાંઈ કઈ વર્ણન કર્યું કે આ માયા આવી છે, એમાં નહીં જતા. પણ બીજા રહ્યા, પણ બીજાને તો સમજાણી જ નહીં, તો લખે ક્યાંથી? પેલા એ પોતે સમજે તો કંઈક તમને કે ને ભાઈ આમાં પડવા જેવું, પોતાને કંઈક અનુભવ થયો, પોતે એમાં નીકળો હોય તો ને. આ સમજાય છે ચોપાઈ? હવે નિર્મૂળ કરશે કોણ? ચોપાઈ આગળ કેવી સરસ છે. એને નિર્મૂળ કરી નાખી તમે, હજી જોપે જાણી નથી અમે, એના રમાડિયા સૌ રમે, માહે બંધાણા સૌ કોઈ ભમે. કેવું સરસ. તમે એને મૂળિયામાંથી, જડ મૂળથી ઉખાડીને ફેંકી દીધી અમારા રસ્તામાંથી, નિર્મૂળ કરી નાખી. હાવ અમને આડી નો નડે ને એવી કરી દીધી. હજી જોપે જાણી નથી અમે, હજી તોય બરાબર ઓળખા નથી. તમે મૂળિયામાંથી એનું મૂળિયું જ કાઢી નાખ્યું છે, તોય અમે હજી ઓળખતા નથી. એના રમાડિયા સૌ રમે, એના રમાડ્યા અને અમે રમી, આપણે રમી છે ને. અને માહે બંધાણા સૌ કોઈ ભમે. ભમે ને, ભયમાં જ કરે, ભયમાં જ કરે. આ નથી ભમતા આપણે બધાને? આપણે બધાને ખબર છે કે આ અખંડ સુખ છે, આવો લાહો નહીં મળે. કાલ હવાર આપણું શું થવાનું છે આપણને ખબર નથી. આ જો આનો રસ જેટલો મેક્સિમમ પીવું એટલો પી જાવ તો એવું થાય છે. ઓલા માયાવી કામ એવા આડા આવી જાય ને એટલે મંડી ભમવા. અમારે પાસે ટાઈમ થાય કે ન થાય? તો આ બધું આપણને લાગુ પડે છે કે નહીં? એ વચન તો અહીં કહેવાય, જો અમે નવ બંધાવું માયાએ, એના બંધ પડ્યા સહુ કાયાએ, અમે છૂટ્યા ધણીની દયાએ. આ જેમ તેમ થાય છે, ધણીની દયા થઈ પછી છૂટ્યા છીએ આપણે એ છે જે આપણે આમાંથી, આપણે પહેલા કાલમાં બ્રહ્માંડમાં આપણે રસ્તો બતાવ્યો ગામને કે આ મોહસાગરમાંથી કેમ બહાર નીકળાય. જો જીવનજીને પકડે ને તો જીવમાં એટલું જોર છે, જો એ કૃષ્ણને પકડે તો આ માયાવી દ્રશ્યો એને આડા આવે નહીં. તો અહીંયા નો કીધું. આ વચન અહીં ક્યારે કહેવાય? આ વચન અમે કઈ રીતે કહી શકીએ છીએ? જો અમે નવ બંધાવું માયાવે, અમે બંધાણાય નથી અથવા તો અમારે બંધાવું નથી.
અમારે બંધાવું નથી, આમાંથી છૂટવું છે અને અમારી સખ્યુને આ માયાના બંધનમાંથી છોડવી છે, એટલે અમે આ વચન કહી રહ્યા છીએ. અમાર માયા એમ નથી બંધાવો, તમારે બંધાવવું હોય તો એટલે આ વચન કીધા. એના બંધ પડ્યા સૌ, કે બાકી તો આ જીવ સૃષ્ટિ જગત છે ને એ બધાયના શરીર બધાયની કાયામાં બંધન પડેલા છે. અમે છૂટ્યા કોની દયાએ? અમે છૂટ્યા ધણીની દયાએ. ધણીજીની દયા થઈ, મહેર થઈ અને ક્ષણે ક્ષણે એ અમારી કાળજી લે છે, ત્યારે અમે આમાંથી છૂટ્યા. એમ 14 લોકમાં કોઈ ન કહે, જે પાર માયાનો આ લહે, મોટી મત ધણીમાં રહે, બીજા ભાર પુસ્તક કેરા વહે. કેટલું સરસ કીધું તમે જુઓ. આ 14 લોક બ્રહ્માંડમાં કોઈ એવો વીરલો નથી હો જે કહી હગે હું જે પાર માયાનો આ લહે. એ તો આપણે જ છે, કારણ કે આપણે આ 14 લોક બ્રહ્માંડના નથી. આ તો અનાયાસે ન છૂટકે આવી ગયા ને. આપણે ન કહે મને પૂછમાં, હું આ ગામનો નથી. સમજાય છે? એમ 14 લોકમાં કોઈ નવું કહે. 14 લોક બ્રહ્માંડમાં આજ સુધી આપણા સિવાય છાતી ઠોકીને કોઈ નથી કીધું કે માયાનો પાર અમે પામી ગયા. આપણે કહી હગી, કારણ કે આપણા ધણી ખુદ આપણને આમાંથી કાઢી રહ્યા છે. મોટી મત ક્યાં રે? મોટી મત, મોટી બુદ્ધિ, મહામતી એ ક્યાં છે? આપણા ધણીમાં. એ ધણીજી સાક્ષાત જાગ્રત બુદ્ધિ લઈને આવ્યા ને. બીજા તો ભાર, બીજા તો પુસ્તકનો ભાર મથી પુસ્તક વાંચીને આમાં બહાર નીકળવાનો કોશિશ બહુ કરી, પણ કોઈ નીકળી શક્યું નહીં. આ તો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ બતાવ્યો ને આપણે માર્ગે ચાલ્યા ને એટલે આમાંથી નીકળ્યા કે નહીં. શાસ્ત્ર પુરાણ વેદાંત જો ભાગવત પૂરે શાક, નહીં કથા એ દંતની સતવાણીએ વાત. આ વાણીની સાક્ષી, આ સૂક્ષ્મ વેદની સાક્ષી કોણ પૂરે છે? શાસ્ત્ર પુરાણ વેદાંત અને ભાગવત. આ કઈ દંત કથા નથી, આ આપણી સાથે બનેલી ઘટનાઓ છે. આ મહાકારણ આપણી માટે બન્યું હતું, આપણને મોકલા છે. સંસારની રચના આપણી માટે થઈ છે. આપણા ધણી એ આ માયા બનાવી છે, તો કાઢવાય કોણ આવે? આપણો ધણી જ આવે કે નહીં? સતવાણી એ વાત, સતવાણી છે, સત્ય ઘરેથી આવેલી છે. મારા ધણીજી સાક્ષાત લાવ્યા છે ને સાક્ષાત ધણીજી લાવે તો આ માયામાં તમે બહાર ન નીકળો કે નીકળો? છે આગળ હવે ચોપાઈ. આ વૈરાટ માહે દિશે નહીં, પાર વચન શુદ્ધ જે લવો મુખ બોલાય નહીં, તો કેમ પાર પામે તે. કેટલી સરસ ચોપાઈ છે. આ વૈરાટ માહે દિશે નહીં તો હું કીધું એમ 14 લોકમાં કોઈ ન કહે. 14 લોક બ્રહ્માંડમાં આ વૈરાટમાં પરમધામના શબ્દો આજ સુધી આવ્યા જ નથી. હા, સાક્ષી આવી, સંકેત આવ્યા, ઈશારા આવ્યા, પણ પૂરેપૂરું જ્ઞાન, હકીકત અને મારફતના દરવાજા હજી સુધી ખુલ્યા નહીં. પાર વચન શુદ્ધ, શુદ્ધ એટલે સમજણ. પારથી પાર, નિરાકાર કે પાર્થે, તીન પાર કે ભી પાણ. અને કે ને વાણી મેરે પીયું કે ન્યારી જો સંસાર. આ સંસારથી જુદી છે. નિરાકાર કે પાર્થે, તીન પાર કે પરમધામથી, રંગ મોહલથી, મારા ધણીજીના દિલમાંથી આવેલી આ વાણી છે. તો આ વૈરાટમાં અત્યાર સુધી કોઈને દેખાતી હતી? એક લવોય ન બોલી શકે. તો જેના મુખમાંથી આનું વર્ણન ન થઈ શકે એ આ પાર પામી શકે? તો હવે સમજજો. હવે માયાનો જે પામશે પાર, તારતમ કરશે તે વિચાર. બ્રહ્માંડ માહે તારતમ સાર, તેણે ટાળ્યો સૌનો. હવે જોજો હવે શું કીધું. હવે શબ્દ હારો બહુ આવે. કા આ પ્રકરણમાં આજ સુધી મેં હવે ગણ્યા જ નહોતા કેટલી વાર આવે. આજ તમારે ચર્ચા કરું છું ને તો ગણું છું. હવે એટલે ના તો વ્રજમાં વિચાર કર્યો તો ના રાસમાં. હવે કારણ કે થોડીક વાર તમે વ્રજમાં આવ્યા, થોડીક વાર તમે રાસમાં. હવે તો ધામ આવ્યું. હવે જાગો, હવે તો ઓળખાણ કરો. તો હવે માયાનો જે પામશે પાર, એટલે ક્ષરમાંથી બહાર નીકળો. ખાલી હું કહું તમે સાંભળો એમાં જ બહાર નીકળો. માયાથી પાર પામવું હોય તો તમે કરવા માંડો. કરવા માંડશો એટલે આચરણમાં ઓટોમેટિક આવશે. તો તારતમ કરશે તે વિચાર. વિચાર કોણ કરે? હું કહું તમે સાંભળી લો એટલે વિચાર આવી જાય. તમે ખુદ વાંચો, તમે ખુદ મંથન કરો એટલે બધું આવડે. ન આવડે? તારતમ કરશે તે વિચાર. તારતમનો વિચાર એ જ કરી શકે જે માયામાંથી બહાર નીકળી શકે. બ્રહ્માંડ માહે તારતમ સાર. યાદ રાખજો, સુંદર સાથ વગર બધું સપનું જ છે આ સંસારમાં. જાયગા પછી તારતમ પખ બીજો કોઈ નથી. સાથ વિના સુપન.
અને તારતમ પખ બીજો કોઈ નથી. એક આવ્યા છો તમે ઘર થકી. તારતમની ઓળખાણું, તારતમની વ્યાખ્યા શું? તમે પરમધામથી આવ્યા છો અને પરમધામથી આવ્યા છો એ વિશ્વાસ આવી જાય, ઓળખાણ થઈ જાય, પછી સુંદર સાથ વગર બધું ખોટું જ લાગશે. જ્યાં તમને સુંદર સાથ મળે ને જ્યાં એની ચર્ચા કરી શકો ને વ્રજરાસ પરમધામની, ત્યાં જ તમને મજા આવશે. બાકી બધું કેવું લાગશે? ઝેર જેવું, કાંઈ ગમશે નહીં. એવું તમારે થવા માંડે ને તો સમજજો કે બ્રહ્માંડ માહે તારતમ સા. પછી આખા બ્રહ્માંડમાં તમને તારતમ સિવાય કાંઈ ભાવશે નહીં. એણે ટાળ્યો સૌનો અંધકાર, અજ્ઞાનતા રૂપી નિંદ્રા અંધકાર દૂર થઈ જશે કે નહીં થાય? લોક ચૌદે માયાનો ફંદ, સૌ છળ તળાએ બંધ, સમજ્યા વિના સૌએ અંધ, તારતમ કહેશે સૌ સનંત. આજ સુધી આવી જાગૃત બુદ્ધિ, આવું જ્ઞાન આવ્યું નહોતું એટલે સમજ્યા વિના સહુએ અંધ. તારતમ રૂપી ચાવી જ નહોતી આવી તો શાસ્ત્રોના બાતુનો અર્થ રહસ્યો ખુલ્લા જ નહોતો. કેમ? કારણ કે 14 લોક શેનો ફંદો છે? ફાંસી છે ને, ફાંસીએ તો લટકાવ્યા છે, પણ ફંદો શેનો છે? આનો સુનો રે સતકે બંજારીમાં આવે ને બીજી ચોપાઈ, ત્રીજી ચોપાઈ કઈ છે? બીજી. આંટી આન કે ફાંસી લગાય, વે ભી ઉલટીએ દઈ ઉલટાય. અને પાછા બંધ પર બંધ. આમ એક જ દોયડું રાખીને આમ એક આંટો ન મારે કઈ, આમ કરીને પછી આમ પછી લટકાવે એટલે આમ થાય. સમજાય છે? ઉપરા ઉપર બંધન આપ્યા જ કરે, આપ્યા જ કરે. આપણે એ બંધન નથી સમજતા થયા એટલે કે ભણવા જા, પછી કે પાસ આઉટ થાય એટલે નોકરી ધંધો કરે, પછી પરિણામે ઉપરા ઉપર બંધનો. આપણને એમ થાય છટકતા જાય છે, બંધાતા જાવ છો, છટકતા ક્યાં જ જાવ? સમજાય છે? અને પછી નો છૂટ્યો, છેલ્લે જરાય નો છૂટે. જ્યાંથી સમજણ પડે ને ત્યાં છોડવાનું ચાલુ કરી દો. છોડવાનું ચાલુ કરી દેશો ને તો જ આ પકડાય. આ પકડશો ને તો જ છૂટવાનું ચાલુ થાય. કારણ કે 14 લોક બ્રહ્માંડ માયાનો ફંદો છે અને છળ કપટના જ બધા બંધન છે. સમજા વગર બધા આંધળા, કોઈને કઈ દઈ સુજે નહીં. તો તારતમ કહેશે સૌ સનંત. તારતમ હવે બધી જ હકીકત કહેશે કે નહીં? નહીં રાખું સંદેહ એક. જો ઇન્દ્રાવતી થકી ધણી કે છે નહીં રાખું સંદેહ એક, પૈયા કાઢું સહુના છેદ, એ વાણી થાશે અતિ વિશેષ, કહું પારના પાર. એક કઈની આટલી કેવી શંકા નહીં રાખું. પૈયા કાઢું સહુના છે એટલે જેટલા શાસ્ત્રો આપણી માટે આવ્યા છે ને એ એક એક શાસ્ત્રોમાંથી જે રહસ્યો છે ને, આપણા ઘરની વાત છે ને, એ એક પછી એક હું બહાર કાઢી. અરે આ વાણી તો વિશેષ કરીને ફેલાશે, પારની પાર છે, જે તમને એકદમ નમ્રતાથી હું અત્યારે કહી રહી છું. ન કહેવાય માયા માહે આ વાણી. જયરામભાઈને કેવું સમજાવે તો જયરામભાઈને થોડો કોટો ચડે ને, આપણી માટે આવી લે હાશ, તો આ કબલો કાસા કુટેગા મૂકી દેવું પડશે. પણ થોડુંક બહુ ખીજાણ હોય પછી પ્રેમથી સમજાવવી પડે ને. એટલે ન કહેવાય માયા માહે આ વાણી, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, તે મેં નહેચે કહ્યું જાણ. આ માયામાં વાણી કહેવાય કોના માટે કીધી? સાથ માટે. અને સુંદર સાથે હૃદયમાં આ વાણી ધારણ કરશે એવો મને વિશ્વાસ છે, એટલે મેં આ વાણી કીધી છે ને. હા, અને હવે બહુ સરસ ચોપાઈ છે, જોજો જોજો, બહુ જ જબરજસ્ત. આનો ભાર કોણ ઉપાડી શકે? ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે એ વિચાર, જો ન કહું સતનો સાર, તો કેમ સાથ પહોંચશે પાર. જોજો, આનો વિચાર કોણ કરશે? આ વાણી ઉપર વિચાર કોણ કરી શકશે? ભારે વચન છે નિર્ધારો, નિર્ધાર કરી લેજો. નિર્ધારિત છે કે આ વચન બહુ ભારે છે, જેવા તેવાનું કામ નથી કે આ ભાર ઉપાડી શકે. એટલે ઓલું કે ધોરીડા માં મૂકે તારી ધૂસરી, કે બળદ જેમ ભાર ઉચકે છે ને ઇન્દ્રાવતી, તારી ઉપર એ જવાબદારી છે. એ ભાર એ જ ઉચકી શકે જે ન્યાની સોહાગીન હોય. આટલું આટલું અપમાન થતા થતા રસ્તો એને નહોતો મૂક્યો, આ ભાર બધા ઉપાડી શકે? સાથ કરશે એ વિચાર. સુંદર સાથ જ આ વિચાર કરી શકે ને. જો ન કહું સતનો સાર, જો પરમધામની વાત ન કહું તો મારો સુંદર સાથને ઓળખાણ કેમ થાય? તો આ માયામાંથી બહાર કઈ રીતે, તો કેમ સાથ પહોંચશે પાર? પાછા પરમધામ જાગૃત કઈ રીતે થાય? એટલે અને હવે ઓળખાણ કરાવે જયરામભાઈ થકી આપણને બધાને. સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ તે પાર. કેવી સરસ ચોપાઈ. હવે એકને જ કે છે, ખાલી વિચાર કરો. જયરામભાઈ જેમ કે બધે પછી નહોતું કહેવાનું કાંઈ, દેવથી ક્યાંય ગયા ઠઠ્ઠા,
ઠઠ્ઠાથી મસ્કત, મસ્કતથી અબાસી, અબાસીથી નલિયા, એમ. પણ એમ નહીં, આવી રીતના જાતા જ હું બધાને આ કહેવાનું હતું ના, એક થકી બધાને કહી દેવાનું હતું, કહેવાનું હતું. આ સમજવા જેવું છે. એટલે સાથ મળીને સાંભળો, જાગી કરો, વિચાર. હે સુંદર સાથ, તમે જ્યારે આ વાણી વાંચો ત્યારે બધા મળીને વિચાર કરજો, અને જાગીને વિચાર કરજો, હુતા હુતા નહીં. જાગી કરો વિચાર. જાગ્રત બુદ્ધિ આવ્યા પછી કોઈ નહીં જાતા. જાગ્રત બુદ્ધિ આવ્યા પછી તો શરૂ થાય ખેલ. પછી વિચાર આવે, ખારું આ માયા પકડવી કે વાણી પકડવી, આ સમજાય છે? જવાબદારી મૂકી દેવી કે જોજો જાયગા પછી જ વહમું છે. નો જાયગા હોય ત્યાં સુધી તો 100% ક્યાં હોય? ત્યાં મજા જ આવતી હતી. આ જાયગા પછી ડખો છે, સમજા કે નહીં? આપણને નો સમજાવે, આપણને નો કે અજયભાઈ એમ તો પછી આપણે ઓલામ ધ્યાન તો દેવું પડે ને, હવે આઈવાસીને બાંધ્યું છે ઘર, નો કે પછી આ ઈ તો નો મૂકી દેવાય ને. ભલે તમે કરો છો એ બરાબર છે, પણ હજી તમે ગઈઢા થાવ ને પછી કરજો. આ કેક નહીં તો આપણને તકલીફ તો પડે. સારું, એ વાત તો હશે. આવું થાય કે ન થાય? એટલે જાગી કરો વિચાર. પણ જેણે અજવાળું આ કર્યું, આ અજવાળું કોણે કર્યું છે? ના સુંદરબાઈના હાથની વાત છે, ના ઇન્દ્રાવતીના, ના કોઈ દેવચંદ્રજી, ના કોઈ દેવાપી, ના કોઈ મરુ, કોઈ મહેરાજ. આ તો મારા ધણીએ કીધું. પરખો પુરુષ તે પાર, એને ઓળખો. ત્યારે ઓલા કે ને 100 સદગુરુ હમ ચેલા, કે આ એ કહત કબીર યા પદ બુજે છે ને, કીધું તું ને કોની અરે ચિંતામણી ચર્ચા કરતા ત્યારે, કે આ પદને જે ઓળખે ને 100 સદગુરુ હમ ચેલા. તો આ ધણી કોણ છે? સદગુરુ મેરા શ્યામજી. એને તમારે ઓળખવો પડે. આગળ ચોપાઈ બહુ સરસ, હાલો એ 3-4 જ લેવાની છે. ઓળખાશી? આ પણ હજી નથી ઓળખ્યા, જુઓ વિચારી મન. વિવિધ પેરે સમજાવ્યા અને કહી નિધ તારતમ. હજી આપણે ઓળખાશી? જુઓ ને વિચારી મન. હવે તમારે ચિત્તમાં જ નહીં, મનમાં લાવવાનો છે. મનથી પણ વિચાર કરી જાઓ. વિવિધ પેરે સમજ. આટલું તમને કોણ સમજાવે? તમે માયામાં વારંવાર વહી જાઓ તોય તમને બાવડું પકડીને વારંવાર કાઢવા આવે, એવું તમારા માટે કોણ કરે? અને કહી નિધ તારતમ. શાસ્ત્રોના બીજા ઉપદેશને દ્રષ્ટાંતો આપી આપીને તો સમજાવ્યા, સાથે સાથે પરમધામની જાગ્રત બુદ્ધિ આપીને પરમધામનું જ્ઞાન પણ તમને કીધું કે નહીં? નિત્ય પ્રતે સૌ સાથને વાલોજી દિયે છે દયા કરીને વર્ણવે આપડ આગળ આધાર. કેટલું સરસ સમજાવે. નિત્ય પ્રતે, પ્રતે એટલે હું સવારે, અરે નિત્ય અને રોજ વાલોજી દિયે છે સાર. વાલાજી આ વર્ણન કરે છે ને દયા કરીને વર્ણવે. આપણી ઉપર કેવડી મહેર છે. આ પણ આગળ આપણા જે આધાર છે એ આપણી સામે થઈને આપણી માટે આ વર્ણન કરી રહ્યા છે. વ્રજ તણી લીલા કહી વળી વિશેખે રાસ, શ્રી ધામ તણા સુખ વર્ણવે દિયે નિધ પ્રાણના. તો કેટલી સંપત્તિ છે આપણી? 3, યાદ રાખજો, 3 બ્રહ્માંડ અને 3 લીલા. વ્રજ, રાસ અને પરમધામ. વ્રજ તણી લીલા કહી વળી વિશેખે રાસ, વ્રજની લીલાનું વર્ણન કરે, વિશેષમાં રાસનું વર્ણન કરે, અને શ્રી ધામ તણા સુખ વર્ણવે, ધામના સુખનું વર્ણન કરે. આ સંપત્તિ કોણ આપી રહ્યું છે? આપણા પ્રાણનાથ. તો હવે આ વ્રજ, રાસ અને પરમધામ રૂપી સંપત્તિ વિતકમાં આવે ને, અરસ ઇલાહી ખજાના કરત હે સરફ, જીન તાલે લીખા સો પાવી ઓર ના લેવે એક હરફ. અરસ ઇલાહી ખજાના, પરમધામનો ખજાનો એ બંગલાજીમાં આમ 2 હાથે લૂંટાવી રહ્યા છે. બરાબર ને? જેના ભાગ્યમાં છે, જે અધિકારી છે એ લે છે, બાકી એક શબ્દ પણ લઈ શકે નહીં. એ વાત અહીંયા નથી કીધી. તો હવે આપણી સખ્યુને એમ કે છે ધણીજી, હું હવે એ ધણી કેમ મૂકે? વળી વળી કરો વિચાર. મૂળ બુદ્ધ ચેતન કરી ધણી ઓળખો આ વાર. આ વાર એટલે આ જાગણી બ્રહ્માંડમાં હવે તો ધણીને ઓળખો. તો એ ધણીને મુકાય? વારંવાર વિચાર કરો. મૂકશો તો કે ના, મૂળ બુદ્ધ ચેતન કરી તમારી પર આત્મ છે ને એની ઓળખ કરાવી. પરમધામમાં રાજજીના દિલની અંદર જે બુદ્ધિ છે એ જાગ્રત બુદ્ધિ. પર આત્મ જે બેઠી છે ને મૂળ મિલાવવામાં એની મૂળ બુદ્ધિ. અક્ષરધામમાં જે બેઠો છે નૂર એની નીચ બુદ્ધિ. અને આ 3 જે સવાર થયા છે આપણી ઉપર એ સપનાની બુદ્ધિ. તો અત્યારે જો પર આત્મ સ્વરૂપમાં આપણે આવી જાય તો મૂળ બુદ્ધ આપણી ચેતન કરી કે નહીં? ચેતન એટલે હું? આપણે બેઠા છીએ સામે, આંખું ખુલ્લી, પણ વચ્ચે પડદો આવી ગયો છે. કયા? આ માયાવી દ્રશ્યો જોઈશી, કુટુંબ કબીલા વાળો.
એ પડદો ખોટો લાગવા માંડે અને ધણીજી સાચા લાગવા માંડે એટલે મૂળ બુદ્ધિ આપણી જે છે ને જે કેવી થઈ ગઈ છે નિષ્ક્રિય, આપણે એમ કે ને નિર્જીવ થઈ ગઈ, જે પાછી સજીવ ચેતન થઈ ગઈ કે લે સામે બેઠા એ જ મારા ધણી છે, આ તો હું ખોટો સપનામાં દ્રશ્યો જોતો હતો, સપનું તો દૂર થઈ ગયું. તો મૂળ બુદ્ધ ચેતન કરી કે નહીં, તો ધણી ઓળખો આવા. જો તમને વિશ્વાસ આવી જાય કે રાજ શ્યામાજી છે, હું એની જ સામે એના જ ચરણોમાં બેઠી છું, આ દ્રશ્યો મારી માટે કાંઈ છે જ ને, એનું કોઈ અસ્તિત્વ નથી, એ થાય તો મૂળ બુદ્ધિ ચેતન થાય. અને બાકીની જે ચોપાયું છે 34 50 સુધી પહોંચી ગયા ને આપણે? ના બરાબર, આટલી ઓકે છે બરાબર. બીજી તો આમ લઈ શકો ઘણી બધી, પણ આપણે છે ને આવતી શિબિરમાં એ ચર્ચા કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઓલું બોલી લઈને કાં બોલતા જ નથી. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇनको इन सार में सौ में निर्णय ए सुख देवो तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम. जो आ चौपाई में एटली